સુરતના પાંડેસરા વિસ્તારના એક મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો જપ્ત કરતી પાંડેસરા પોલીસે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જપસી યાદવને કૈલાશનગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 5 કિલો 11 ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 50,110 રૂપિયા આકી છે। તે ઉપરાંત આરોપીના ઘરેથી રોકડા રૂપિયા 1,33,760 તથા એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો। આરોપી છેલ્લા 4 મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હતો। આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો, જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે। માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં એનડીપીએસની ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે। એના અંતર્ગત પાંડેસરા पुलिस स्टेशन विस्तार में एनडीपीएस टीम ने खबर मिली कि एक रामशरण उर्फे मुन्ना जिप्सी यादव कैलाश चौकड़ी पास एनु घर है और मूल रूप गया बिहारनो રહેવાસી છે। એના ઘરથી એ ગાંજાનો વેચાણ કરે છે। તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી ત્યારે 5 કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત 50,110 રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક રાશિ જો કુલ મળીને 1,33,760 રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે। અને રામશરણથી जो सप्लाई चेन है एना एक बे नाम रामशरण आप्या है कि एक बे माणसों मैंने होम डिलीवरी गांजानी करता था। हूँ फोन पर एना संपर्क में हतो अने होम डिलीवरी करता था, तो एनो नंबर बधु लईने टेक्निकल इन्वेस्टिगेशन हवे चालू है अने साथे साथ एनडीपीएसनी टीम अमारी फर्दर जो कंज्यूम कोण कोण करे छे एना विषयमां पण जानकारी प्राप्त करी रह्या छे। પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે।